હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 7 માર્ચ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે પણ ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં ફિફા દ્વારા કયા દેશ પર 2026 વર્લ્ડ કપ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો હાલમાં જ ફિફા દ્વારા આ જે ત્રણ દેશ છે, પાકિસ્તાન, રશિયા અને કોંગો, આ ત્રણ દેશ ઉપર પ્રતિબંધ છે તે મૂકવામાં આવ્યો છે. માટે ઉપરોક્ત બધા છે તે આવશે. માટે ઓપ્શન નંબર ડી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો ફિફા છે તેમાં જે 2026નો વર્લ્ડ કપ છે તેમાં 48 ટીમો છે તે ભાગ લેશે અને 3 દેશમાં યોજાશે. એક તો USA, કેનેડા અને મેક્સિકો. અને તેનું આયોજન છે તે 11 જૂનથી લઈને 19 જુલાઈ 2026 દરમિયાન થશે અને 16 શહેરોમાં યોજાશે અને 104 મેચ છે તે રમાશે. અને આ જ 3 દેશ છે આપણે વાત કરી તે પાકિસ્તાન, રશિયા અને કોંગો, આ 3 દેશ ઉપર 2026ના વર્લ્ડ કપ માટે ફિફા દ્વારા છે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. હવે ફિફાનું ફૂલ ફોર્મ શું છે? તો કે ફેડરેશન ઇન્ટરનેશનલ ડી ફૂટબોલ એસોસિએશન. તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 21 મે 1904ના રોજ ફિફા છે તેની સ્થાપના થઈ હતી. અને તેનું જે મુખ્ય મથક છે તે પેરિસ, ફ્રાન્સ ખાતે આવેલું છે અને તેના સ્થાપક છે તે છે રોબર્ટ ગુએરિન. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં GEMના CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન તમારી સામે આપેલા છે. તો હાલમાં જ અજય ભાદુ છે તેઓની GEMના CEO તરીકે નિમણૂક કરવામાં આવી છે. તો હવે શું છે પહેલાં તો GEM? તો GEMનું ફૂલ ફોર્મ છે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસ. એટલે કે ગવર્મેન્ટ ઈ માર્કેટ પ્લેસના હાલમાં જ CEO તરીકે અજય ભાદુ છે તેઓની નિમણૂક કરવામાં આવી છે. ત્યાર પછી જોઈએ આપણે, તાજેતરમાં કયા દેશની ખાનગી કંપનીનું લેન્ડર બ્લુ ઘોસ્ટ ચંદ્ર પર ઉતર્યું છે? તો આ જે બ્લુ ઘોસ્ટ છે તે અમેરિકન ખાનગી કંપનીનું છે. માટે ઓપ્શન નંબર સી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે વાત કરીએ તો અમેરિકન ટેક્સાસ કંપની છે ફાયરફ્લાય એરોસ્પેસનું આ બ્લુ ઘોસ્ટ લેન્ડર છે તે ચંદ્ર ઉપર ઉતરનાર બીજું ખાનગી અવકાશયાન બન્યું છે. આ જે છે અમેરિકન કંપનીનું લેન્ડર તે બીજું બન્યું છે. તો પેલું કોણ છે? તો જે ઓડિસિયસ લેન્ડર છે ઇન્ટ્યુટિવ મશીન્સનું, તે પ્રથમ વખત ચંદ્ર ઉપર ઉતરનાર લેન્ડર છે તે હતું. અને આ જે બ્લુ ઘોસ્ટ નામ છે તે તેની એક દુર્લભ અમેરિકન પ્રજાતિના ફાયરફ્લાય પરથી રાખવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં લેવિસ દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો હાલમાં જ લેવિસ દ્વારા દિલજીત દોસાંઝ છે તેમની નિમણૂક છે તે તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કરવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી છે તેનો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે પંજાબી ગાયક દિલજીત દોસાંઝ અને તેઓની હાલમાં જ લેવિસ દ્વારા તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે. હવે લેવિસ શું છે? તો લેવિસ છે તે અમેરિકન કપડાની કંપની છે અને તેના ડેનિમ કપડા માટે, ડેનિમ જીન્સ જેને આપણે જાણીએ છીએ તે ડેનિમ જીન્સ માટે જાણીતી છે. અને તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે વર્ષ 1853માં આની સ્થાપના છે તે કરવામાં આવી હતી. તેનું મુખ્યાલય છે તે ફ્રાન્સિસ્કોમાં આવેલું છે અને તેના સ્થાપક છે તે છે લેવી સ્ટ્રોસ. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કયા ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ શરદ કમલ છે તેઓના દ્વારા નિવૃત્તિની જાહેરાત કરાઈ છે. માટે ઓપ્શન નંબર એ જવાબ આવશે. તેના વિશે હવે જોઈએ તો ભારતના 5 વખતના ઓલિમ્પિયન અને 10 વખતના રાષ્ટ્રીય ટેબલ ટેનિસ ચેમ્પિયનના જે વિજેતા છે અચંતા શરદ કમલ, તેઓએ ચેન્નઈમાં WTT સ્ટાર કન્ટેન્ડરમાંથી નિવૃત્તિની જાહેરાત છે તે કરી છે. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો દર વર્ષે 5 માર્ચના રોજ આંતરરાષ્ટ્રીય નિઃશસ્ત્રીકરણ અને અપ્રસાર જાગૃતિ દિવસ છે તે ઉજવાય છે. માટે ઓપ્શન નંબર ડી ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે જોઈએ તો દર 5 માર્ચે આ દિવસની ઉજવણી છે તે કરવામાં આવે છે અને આ દિવસનો ઉદ્દેશ્ય છે તે વૈશ્વિક સ્તરે જાગૃતિ અને નિઃશસ્ત્રીકરણના મુદ્દાઓની સમજને પ્રોત્સાહન આપવાનો છે, ખાસ કરીને યુવાનોમાં. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં કોને ટેકનોલોજી દ્વારા આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે? તો હાલમાં જ ડૉક્ટર સુબોર્નો બોસ છે તેઓને ટેકનોલોજી દ્વારા આતિથ્ય માટે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો છે. માટે ઓપ્શન નંબર એ ઇઝ ધ રાઇટ આન્સર. તેના વિશે વાત કરીએ તો IIHMના ચેરમેન છે ડૉક્ટર સુબોર્નો બોસ અને તેઓને વાઇબ્રન્ટ ભારત ગ્લોબલ સમિટ 2025માં ટેકનોલોજી દ્વારા
આતિથ્ય અને શિક્ષણમાં જીવનકાળ સિદ્ધિ એનાયત છે તે કરવામાં આવે છે, એટલે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ છે તેને મળ્યો છે. તાજેતરમાં કયા ઓસ્ટ્રેલિયન ખેલાડીએ વન ડે ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે? તો હાલમાં જ સ્ટીવન સ્મિથ છે તેઓના દ્વારા આજે વન ડે ક્રિકેટ છે તેઓમાંથી નિવૃત્તિ લેવામાં આવે છે, માટે ઓપ્શન નંબર ડી છે સ્ટીવન સ્મિથ તે જવાબ આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો, આ છે સ્ટીવન સ્મિથ અને તેઓએ હાલમાં જ વન ડે ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે. અને હાલમાં જ જે ચેમ્પિયન ટ્રોફી ચાલુ છે તેમાં ઓસ્ટ્રેલિયાની સેમિફાઇનલમાં ભારત સામેની હાર બાદ તેઓએ આજે સ્ટીવન સ્મિથ છે તેઓએ ઓડીઆઈ ક્રિકેટમાંથી નિવૃત્તિ છે તે લીધી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં પ્રથમ વખત થયેલા સર્વેક્ષણમાં 6300થી વધુ નદી ડોલ્ફિન ક્યાં નોંધાયા હતા? તો હાલમાં જ ભારત દેશમાં છે આ નદી ડોલ્ફિન છે તે નોંધાયા છે, માટે ઓપ્શન નંબર બી છે તે આપણો જવાબ આવશે. તેના વિશે જોઈએ તો હાલમાં જ ભારતમાં પ્રથમ વખત નદી ડોલ્ફિન છે તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે, તો તેનું 28 નદીઓમાં 6327 ડોલ્ફિન છે તે મળી આવ્યા હતા અને 8 રાજ્યોને આ જે સર્વે છે તે આવરી લીધા હતા. ત્યાર પછી જોઈએ તાજેતરમાં આરબ દેશોએ ગાઝા માટે કેટલા બિલિયન ડોલરના પુનઃનિર્માણ યોજનાને મંજૂરી આપી છે? તો હાલમાં જ આ જે છે તે 53 બિલિયન ડોલરની મંજૂરી છે તે આપી હતી, માટે ઓપ્શન નંબર બી છે તે જવાબ આવશે. તેના વિશે જોઈએ તો પેલેસ્ટિનિયનોના વિસ્થાપનને રોકવા માટે આરબ દેશોએ ગાઝા માટે 53 બિલિયન ડોલર છે તેના પુનઃનિર્માણની યોજના માટે મંજૂરી આપી છે. નેક્સ્ટ જોઈએ તાજેતરમાં કયા દેશની સંસદે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ પસાર કર્યું છે? તો હાલમાં જ આજે છે તે નેપાળ દ્વારા પસાર કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી જવાબ આવશે. તેના વિશે જોઈએ તો નેપાળની સંસદ દ્વારા દેશના ઓનલાઈન વાણિજ્યને કાયદેસર બનાવવા અને તેનું નિયમન કરવા માટે ઇલેક્ટ્રોનિક વાણિજ્ય બિલ એટલે કે ઇલેક્ટ્રોનિક કોમર્સ બિલ છે તે પસાર કરવામાં આવ્યું છે. હવે ગઈકાલે પૂછાયેલા પ્રશ્નનો જવાબ જોઈ લે તો ગઈકાલે પૂછ્યો હતો કે તાજેતરમાં કયા રાજ્ય સરકારે ચિરાંગ રીપો હાથી અભયારણ્યને 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત કર્યું છે? તો ઓપ્શન આપેલા હતા ઓડિશા, કેરળ, તમિલનાડુ અને આસામ. તો હાલમાં જ આસામ રાજ્ય સરકાર દ્વારા આજે ચિરાંગ રીપો હાથી અભયારણ્ય છે તેને 8મા રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે સૂચિત કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર ડી છે તે જવાબ આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ તો તાજેતરમાં વનતારા એનિમલ રેસ્ક્યુ સેન્ટરનું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો ઓપ્શન નંબર એ છે નરેન્દ્રભાઈ મોદી, બી ભૂપેન્દ્રભાઈ પટેલ, સી રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને ડી અમિત શાહ. તો આનો સાચો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવવાનો રહેશે. તો આ સાથે આજનો દિવસનો જે વિડીયો છે તે અહીં પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક અહીં સ્ક્રીન ઉપર આપેલી છે, જ્યાંથી તમે તે વિડીયો છે તે જોઈ શકશો. છેલ્લા 2 મહિનાનો કરંટ અફેરનો વિડીયો છે તે પણ અહીં સ્ક્રીન ઉપર આપેલો છે. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. ફરી મળીશું બીજા નવા વિડીયોમાં. ત્યાં સુધી રજા આપશો.